આ રહી આપણી સાયકલ. ઓકે રેડી. ને બીજી વસ્તુ કે ભાઈ ત્યાં આપણે રોકાયા થોડુંક ડેમેજ કરી દીધું હતું ને બોર્ડને, કેમ કે અહીંથી તમે જોઈ લો ને તો કેવું લાગશે, થોડું વાંકું પાછળથી ક્રેક છે. ને સાયકલ આપણે અહીં ઊભી છે ને સામે તરફ જે છે ભાઈ આ બીજી હોસ્ટેલ છે. ને ગાડી ભાઈ હવામાં લટકાયેલી છે ને, પણ એવું જોરદાર મૂક્યું છે ને ગાડી પણ યાર તગડી. ને જગ્યા કઈ છે તો તમને હું કહું. અને ભાઈ આવી રીતે છે કંઈ સરસ મજાનું જોરદાર એવું. અને ભાઈ અહીં છે કે ભાઈ ટ્રેકિંગ કંઈ મેં કીધું ચલો આપણે બતાવી દઈએ જે જગ્યા પર રોકાય છે એ જગ્યાનો તમને હું કહી દઉં. ભાઈ નામ બી એટલું બધું આમ થોડુંક અલગ છે ને તો ખબર નહીં પડતી. અને તો આપણે એકને એક જગ્યા પર રોકાયેલા હતા, થોડુંક આમ કન્ફ્યુઝ થઈ ગયા હતા એકને એક જગ્યા પર. એટલે મેં કીધું ચલો ચેન્જ કરીએ, બીજી જગ્યાએ રોકાય તો થોડુંક આમ મજા આવે ને. તો જે છે કંઈ તો આ જગ્યાએ કંઈ આપણે રોકાયા હતા જે ભાઈ કરીને છે પરો ગ્રાઇસ કરીને છે ને, જે તમે અહીંયા જોઈ લો. આ કહીએ તો આ છે કંઈ હોસ્ટેલ રિસોરન્ટ હોટલ. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત સુરેશ ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ ભાઈ સાયકલ. હાલ અત્યારે આપણે સાયકલ ટૂર કરી રહ્યા છે નેપાળમાં. નેપાળ એટલે કે કાઠમાંડુ છે. અને કાઠમાંડુમાં આપણો અત્યારે બહુ સમય ને બહુ ટાઈમ થઈ ગયો છે અહીં નહીં રોકાતા. તો હવે આપણે ચેન્જ કર્યું છે બીજી હોસ્ટેલ ને. તો આપણે જે આ હોસ્ટેલ છે તો આ હોસ્ટેલ પર રોકાયા છે. જે આપણે પાછલા દિવસે હોસ્ટેલમાં રોકાયા તો તમને બતાવ્યું છે. અહીંનું કેવું છે હું તમને બતાવું. ને આપણે ખબર છે કે ભાઈ જેટલું પણ થાય બજેટમાં કરીએ છીએ ને, ગમે તેટલું થાય આપણે બજેટમાં કરીએ છીએ. તો આપણે તમને બતાવતા રહીએ છીએ કે ભાઈ હોસ્ટેલ બી અને રોકાવાનું ને બજેટમાં પણ બતાવતા રહીએ છીએ. તો તમને આ હોસ્ટેલનું પૂરું ડિટેલ અને ઉપરનું રૂમ પણ બતાવે, જે ભાઈ પંખાવાળો છે અને નોર્મલ છે. ત્યાં ભાઈ એસીવાળો તો એસીવાળામાં આપણું યાર એક તો પહેલાં ગામના માણસ આપણે દેશી માણસ સાદામાં રોકાયેલા, ભાઈ એસીવાળામાં થોડુંક શરીર ડાઉન થઈ ગયું હતું ને એટલે ભાઈ ત્યાંથી નીકળવું જ પડ્યું. બાકી ત્યાં જ રોકાતો, પણ ભૂલ એ થઈ કે ભાઈ એસીવાળો હતો ને, એસીવાળો હતો એના કારણે આપણું નહીં ફાવ્યું. તો આપણે નીકળીને આવતા રહ્યા. જસ્ટ એ ફંકી કરીને છે ત્યાં ત્યાંથી 1 કિલોમીટરના અંતરમાં જ છે. અને સરસ મજાનું છે. લોકેશન કરે તો પૂરી ડિટેલ હું તમને નીચેની તરફ આપી દઈશ. ને આ રહ્યું કંઈ ના છે ભાઈ કાઉન્ટર. અહીંયા તમારે આવવું પડે છે ને. અહીંયા તમારે કાઉન્ટર પર આવીને જે કંઈ ડિટેલ છે આધાર કાર્ડ બતાવીને તમારે એન્ટર થઈ જવાનું. ક્યોર હાવર આફ્ટર 11. તો ચલો મિત્રો, અત્યારે આપણે સાયકલનું બધું સામાન નીકાળીએ અને પાછા ઉપરની તરફ જઈએ. અને જે આપણું બોર્ડ થોડુંક ડેમેજ થયું છે ને, કદાચ ફેવિકિકથી થાય તો બહુ સારું છે. તો ફેવિકિકથી આપણે મસ્ત મજાનું એને ઓકે કરી દઈએ. અને ચલો હવે આપણે અંદરની તરફ જઈએ રૂમમાં, અને બધું આપણે સાયકલનું સામાન બધું કાઢીએ. સાયકલમાંથી સામાન બધું આપણું ઓકે રેડી ઉતારી લીધેલું છે. હવે આપણે તમને જે બતાવીએ એ છે ભાઈ ડોમેટ્રી રૂમ કેવું છે. અને તો તમને ચલો બતાવી દઈએ. હવે આપણે અહીંયાથી ઉપરની સાઈડ છે, અને જે ઉપરની સાઈડ જે સુવિધા છે વ્યવસ્થિત છે બધી રીતે, એ તમને જરૂરથી બતાવી દઈએ. ભાઈ સોરી ફોર વોટ્સઅપ નંબર આરોગ્ય ગેસ્ટ હાઉસ. તો ચલો કંઈ તમને બતાવી દઈએ હવે ઉપરની તરફ કે ભાઈ ગમે તે ડોમેટ્રી પણ ભાઈ ઉપરની સાઈડ પર ડોમેટ્રી હોય, નીચેની સાઈડ પર તો હોય નહીં. ભાઈ આપણે પહેલાં ઉપરની તરફ જતી રહ્યા હતા. આની અંદર છે આપણે જે આની અંદર જવાનું છે. અને એનાથી પહેલાં તમને અહીંનું બતાવી દઈએ ભાઈ. અહીંયા મસ્ત મજાનું છે ભાઈ બેસવા માટેનું. અને સરસ એવું છે, જોરદાર એવું. અહીંયા ભાઈ સવાર સાંજ અહીંયા આવીને બેસી રહો, મસ્ત મજાનું જોરદાર એવું છે. અને સાઈડમાં ભાઈ અહીંયા ભાઈ આવું ઘાસ બાસ હોય તો થોડીક બીક લાગે ભાઈ સાપ બાપનું, પણ નહીં હોય મારા ખ્યાલથી આવતું એ બધું. અને ભાઈ સરસ મજાનું એવું છે, જોરદાર એવું. પવન તો ભાઈ જરી પણ નથી અત્યારે, અને પવન બિલકુલ પણ નથી. અને સરસ મજાનું એવું છે બેસવા માટેનું. હવે તમને બતાવીએ આપણી ડોમેટ્રી. સામે તરફ આપણી નીચે સાયકલ ઊભી છે. ચલો હવે આપણે જઈએ ડોમેટ્રી તરફ અને ડોમેટ્રી બતાવીએ તમને.
અહીંયા આપણે પહેલાં જતા રહ્યા હતા ભાઈ ઉપરની સાઈડ પણ છે કંઈ મસ્ત મજાનો. હવે ખબર નહીં ભાઈ શું છે, બતાવી દે તમને કે ઉપરની સાઈડ શું છે. આ બધી એ દેશે મારે કેટલી ડોમેટ્રી વગેરે છે, બાકી તો ખબર નહીં. હા છે ભાઈ. ઉપરની સાઈડ પણ હશું એ ભાઈ કે આ રીતે બેસવા માટેનું જ છે. ઉપરની સાઈડ પણ જે ભાઈ પથરા નાખેલા છે, ગરમ તો થવાનું જ છે ને. તો અત્યારે આપણે હવે ડોમેટ્રી તરફ જઈએ. ભાઈ ડોમેટ્રી બી એવી છે કે પહેલી વખત આપણે ભૂલ થાય છે. આવું છે ભાઈ. ઓઇલ પાણી કરવાની જરૂર છે આને, બીજું કંઈ નહીં. બાકી મસ્ત મજાનું થઈ જશે. તો અહીંયા કંઈ શૂઝનું છે, શૂઝ વગેરે અહીંયા રિમૂવ કરીને પછી આગળની તરફ આપણે અંદરની તરફ જઈએ. શૂઝને આપણે તો ચપ્પલ પહેરી લીધા હતા, શૂઝ તો આપણે અહીં નીચે પડ્યા છે. આ રહ્યું કે ભાઈ આ છે ભાઈ નીરો, આ છે ભાઈ નોર્મલ, આ છે ભાઈ નોર્મલ. એનાથી પહેલાં આપણે બહારનું સરસ મજાનું યાર જોરદાર, ગમે તેવું ને સરસ મજાનું જોરદાર એવું. લો બજેટમાં જોવે, કમ જોવે, પણ રોકાવું છે ગમે તેમ કરીને ભાઈ બેસ્ટ છે, ચાલે આપણા માટે ને. બેસ્ટ છે, ચાલે આપણા માટે. આપણે જે કહીએ છે ભાઈ 250 રૂપિયાની અંદર શું જોવે, આટલું બસ. આપણે ખાલી રોકાવા મતલબ દિવસે તો ફરતા હોય છે આપણે, બસ સાંજે સોવા માટેનું જોવે, એ પણ 250 રૂપિયા મળી જાય તો પછી હે ને. તો ચાલે, મસ્ત મજાનું છે. એ બાલ્કની છે, તમે મસ્ત મજાનું સાંજે બેસો જોરદાર એવું અને સરસ મજાનું છે. હવે સાંજનું જો અહીં કેવું છે, લાઇટિંગ વાઇટિંગ કેવી છે કેવું નહીં, એ તો તમને હું સાંજે બતાવીશ હે ને. તો ચલો આપણે ડોમેટ્રી બતાવી દઈએ. રા ભાઈ, તો આ જોઈ લો ડોમેટ્રી. પ્લીઝ લોક બી કેવી રીતે થાય છે ભાઈ. તો આ રહી કંઈ ભાઈ ડોમેટ્રી. તો કંઈ આવી રીતે ડોમેટ્રી છે. અત્યારે ભાઈ બધી ડોમેટ્રી ખાલી છે હે ને. અત્યારે બધું ખાલી છે કેમ કે અહીંયા આપેલી છે 6, 1, 2 અને 3. 1, 2 અને 3 એક રૂમની અંદર છે ભાઈ 6 ને અત્યારે બધી ખાલી છે અને એકદમ ખાલી છે. અને આપણે જે રોકાયા છે તો અહીંયા સાઈડમાં રોકાઈ જાવ કેમ કે અહીંયા ભાઈ બાલ્કની પણ આવી જશે તો કોઈ પ્રોબ્લેમ નહીં આવશે. ને અહીંયા એવું છે કે ભાઈ હર જગ્યાએ મતલબ એક જગ્યામાં પંખા ફેન નહીં લાગેલા હોય. અહીંયા એક જ ફેન લાગેલો હોય, એ છે ભાઈ અહીંયા સામેની તરફ ફેન લાગેલો છે ને, જ્યાંથી અહીંયાથી બધી તરફ હવા જાય. ને ખિડકી બાલ્કની છે એટલે કંઈ વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે. અને તો એ છે ને આપણે જે રોકાયા હતા એ આપણને એક દિવસના પડતા હતા 381 કે એટલા રૂપિયા હતા આપણે ઇન્ડિયન 381માં, ને આ 250માં. ફરક એટલો છે ત્યાં એસી છે અને બીજું એ છે કે ભાઈ ત્યાં અલગ પડી જાય, અહીં અલગ પડી જાય. એટલે જેવું તમારે જેટલા પૈસા તમે જેટલા આપો ભાઈ એવી ડોમેટ્રી હોસ્ટેલ મળે તમને. અને આપણે ભાઈ એ છે કે ભાઈ કમ બજેટવાળા છે, નોર્મલવાળો. તો ચલો કંઈ વાંધો નહીં છે યાર, મસ્ત મજાનું છે આપણા માટે. જે ભાઈ બેગ પેકર હોય, સોલો ટ્રાવેલિંગ હોય એમના માટે એકદમ બેસ્ટ અને ઓકે છે રોકાવા માટેનું સરસ એવું. નીચેની તરફ છે ભાઈ અહીંયા લોકર આપેલા છે, આ નીચેની તરફ છે લોકર, જે તમારે જે રીતે વસ્તુ અંદર મૂકી દેવાનું. બાકી તો વધારે સામાન હોય તો આપણે એક સાઈડમાં અહીંયા મૂકી દઈએ, કોઈ પ્રોબ્લેમ નથી. તો આ હતું કંઈ ભાઈ આપણી ડોમેટ્રી.